નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, ગુજરાતની વિકાસ યાત્રા નારી શક્તિના બળ થકી વધુ વેગવાન બનવા જઈ રહી છે. ગાંધીનગરમાં મહિલા સંમેલન યોજાયું. તેમાં આંગણવાડી કાર્યકરો, આશા વર્કરો વગેરેને લઈને મહત્વની વિકાસ યાત્રા નારી શક્તિના બળ થકી વેગવાન બનાવવા માટે આયોજન કરવામાં આવ્યું હતું. દેશના વિકાસનો આધારસ્તંભ સશક્ત અને સક્ષમ મહિલા અને બાળ વિકાસ પ્રધાન ભાનુબેન બાબરિયા સખી વન સ્ટોપ સેન્ટર ખેડાનું અને લાઇટ ગેજ સ્ટીલ ફ્રેમ ટેકનોલોજીનો ઉપયોગથી કરાઈ દાહોદ અને ખટામ ખાતે બનાવેલી ડેમો આંગણવાડીનું લોકાર્પણ કરાયું. વાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપા પુનઃલગ્ન, આર્થિક સહાય તથા માતા યશોદા એવોર્ડ જેવી વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. તો દેશના વિકાસનો આધારસ્તંભ સશક્ત અને સક્ષમ મહિલાઓ છે તેમ જણાવતા મહિલા અને બાળ વિકાસ પ્રધાન ભાનુબેન બાબરિયાએ કહ્યું હતું કે ગુજરાતે શરૂ કરેલી વિકાસ યાત્રા નારી શક્તિના બળ થકી વધુ વેગવાન બનશે. સુપોષિત ગુજરાત બનાવવાની દિશામાં દરેક આંગણવાડી કાર્યકરની મહત્વની ભૂમિકા રહેલી છે. તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે દીકરીઓ, યુવતીઓ અને મહિલાઓનો પોષણ અને સર્વાંગી વિકાસ સર્વોપરી છે. તેમણે નારી શક્તિથી રાષ્ટ્ર નિર્માણના દ્રઢ નિશ્ચયને સાર્થક કરવાની શરૂઆત ગુજરાતથી કરી હતી. તેમના આ દ્રઢ સંકલ્પને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાચા અર્થમાં ચરિતાર્થ કરી રહ્યા છે. તો રાજ્ય સરકાર દ્વારા નારી ઉત્કર્ષ માટે લોકજાગૃતિ લાવવાના હેતુથી ગાંધીનગર ખાતે મહિલા અને બાળ વિકાસ પ્રધાન ભાનુબેન બાબરિયાના અધ્યક્ષસ્થાને મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમના હસ્તે ₹48 લાખના ખર્ચે નિર્માણ પામનાર સખી વન સ્ટોપ સેન્ટર ખેડાનું લોકાર્પણ અને જીએસપીસીના CSR ભંડોળ હેઠળ લાઇટ ગેસ સ્ટીલ ફ્રેમ ટેકનોલોજીનો ઉપયોગ કરીને દાહોદ કરવામાં આવી હતી અને ખટામ ખાતે બનાવેલા 3 આંગણવાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પ્રધાન ભાનુબેન બાબરિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તમારા સૌના સહિયારા પ્રયાસ થકી રાજ્યને સુપોષિત બનાવી શકાશે. આંગણવાડીમાં બાળકોને આપવામાં આવતા THRના ઉપયોગ થકી સુપોષિત ગુજરાતનો લક્ષ્ય સાકાર થઈ રહ્યો છે. મહિલા સંમેલનમાં સન્માનિત થનાર સૌ બહેનોને અભિનંદન પાઠવતા તેમણે જણાવ્યું હતું કે આંગણવાડીઓમાં નાના ભૂલકાઓને ગમત સાથે જ્ઞાન તથા પોષણયુક્ત આહાર આપવામાં આવે છે. બાળકોના પાયાના શિક્ષણને મજબૂત બનાવવામાં મુખ્ય સેવિકા, આંગણવાડી કાર્યકર અને આંગણવાડી તેડાગર બહેનોનો સિંહ ફાળો રહેલો છે. તેમની આ શ્રેષ્ઠ કામગીરીને બિરદાવવા માટે તેમનો માતા યશોદા એવોર્ડથી પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યો છે. તો મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ રાકેશ શંકરે પ્રાસંગિક સંબોધન કરતા જણાવ્યું હતું કે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને મહિલા અને બાળ વિકાસ પ્રધાન ભાનુબેન બાબરિયાના માર્ગદર્શનમાં પોષણ ઉત્સવની શરૂઆત કરવામાં આવી હતી અને રાજ્યમાં લગભગ 3.5 લાખથી વધુ લાભાર્થીઓ પોષણ ઉત્સવમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. ધન્યવાદ.